મારો પ્રશ્ન છે, મારા દીકરાનું મને અફસોસ જે થયો છે એનો ન્યાય જોઈએ છે મારે. બે માણસના ઝઘડાની મારી પાસે કાયમ ને ત્રાસ લેતી હતી ભાઈ. એના હિસાબથી મારા છોકરા ગળાફો ખાધો. અત્યારે એનો આ કોર્ટમાં હોય કે એના ઘેરે હોય એ કઈ ખબર નથી. એટલી જાણ કે બે માણસના ઝઘડો કાયમ છે ને હાલતો હતો સાહેબ. હવે એમાં એ મૂકીને જતા રહેતા. એમાં આમાંથી વધારે બે માણસના ઝઘડો વધારે થયો. એમાં ડોશિયા મારે તેડવાઈ ગયા તોય છતાં ન આવ્યા. પછી છોકરાને એમ થઈ ગયું કે અમે આવશે નહીં. અને ફોનમાં ગમે તે વાત થઈ પણ છતાંય તે એને ન કહેવાય ને બધું વિડીયો એમને કરી નાખ્યો. છોકરાએ વિડીયો કરીને કીધું છે મારી પાસે બાપા મારું કાંઈ કરજો નહીં ઉતારજો. લાગે સરકારને જે યોગ લાગે એ કરે છે. બોટાદ રૂરલ પોલીસ સ્ટેશનનો બનાવ છે, જેમાં ફરિયાદીના આક્ષેપ મુજબ ફરિયાદીના દીકરા છે, તેઓએ તેમની પત્નીના માનસિક ત્રાસથી એમને ગળે ફાંસો ખાઈ આપઘાત કરેલ છે. તે આધારે બોટાદ રૂરલ પોસ્ટેમાં BNSની કલમ 108 મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. અને ફરિયાદીના કહેવા મુજબ જે મરણ જનાર છે તેના મોબાઈલમાં તેની પત્ની વિરુદ્ધ આક્ષેપ કરતા હોય તેવો વિડીયો મળેલ છે. અને તેમાં તેઓએ તેમની પત્ની તેમને માનસિક ત્રાસ આપે છે, અવારનવાર ઝઘડો કરે છે અને તેમના પિયર રીસામણે જતી રહેતી હોવાની આક્ષેપ કરેલ છે, જેમનું નામ છે સુરેશભાઈ બાબુભાઈ સાઠ. બોટાદના જમરારા ગામે મજૂરી કામ કરતા સુરેશ સાથરિયાને પત્ની સાથે અવારનવાર ઝઘડો થતો હોવાથી તેમની પત્ની જયાબેન વારંવાર સાસરે ચાલ્યા જતા હતા. થોડા દિવસો પહેલાં પણ આવી ઘટના બનવા પામી હતી અને ઝઘડો કરી જયાબેન તેમના પિયર નવાગામ ચાલ્યા ગયા હતા. ત્યારે સુરેશભાઈ સાથે ટેલિફોનિક વાતચીતમાં તેમના પત્નીએ કહ્યું કે તેઓને સાસરે પાછું આવવું નથી, જેના કારણે તેના પતિ અને 4 બાળકોને તરછોડી દીધા હોવાને કારણે સુરેશભાઈને માનસિક આઘાત લાગતા તેઓએ વિડીયો વાયરલ કરી તેઓ આત્મહત્યા કરી રહ્યા છે. તેમજ તેમના મોત માટે તેમની પત્ની જવાબદાર છે, તેમજ તેના પર કાર્યવાહી કરવામાં આવે તેવું કહી રહ્યા હોવાનું સામે આવ્યું છે.